તો વરસાદ અને વાવાઝોડા અંગે મોટી આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન છે કે હાલ વાવાઝોડાના લીધે રાજ્યમાં વરસાદ પડશે। બાદમાં આ વાવાઝોડાના લીધે વરસાદ મોડું થશે। 17 થી 19 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ પડી શકે છે। 22 થી 25 જૂન દરમિયાન ગુજરાતના અન્ય વિસ્તારોમાં વરસાદ આવી શકે છે। ચોમાસાની પેટર્ન ખોરવાશે તેમ છતાં તેના વચ્ચે સાનુકૂળ સંજોગો થશે, જેને લીધે ચોમાસાની રધમ બરાબર રહેશે તેવું પણ અંબાલાલ પટેલે જણાવ્યું છે। એટલે આ વાવાઝોડાના કારણે વરસાદ તો થશે, પરંતુ ત્યાર પછી વાવાઝોડું સમય જતાં ક્વચિત થોડોક વરસાદ મોડો થઈ શકે। એટલે લગભગ આપણે માનીએ કે 17 થી 17, 18, 19 જૂનમાં દક્ષિણ ગુજરાતના ભાગો, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગમાં વરસાદ આવી શકે। અન્ય તારીખ 22, 23, 24, 25માં ગુજરાતના ભાગોમાં વરસાદ આવી શકે, જે જુલાઈ સુધીમાં રહી શકે। એટલે આ જે ચોમાસાની પેટર્ન જે છે એ ખોરવાવા હોવા છતાં વચ્ચે સાનુકૂળ સંજોગો થતાં